નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર તાલુકો દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો। યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ, હોમગાર્ડ જવાનો, ગ્રામજનો અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। માલપુરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાયા હતા। ભારત માતા કી જય અને દેશભક્તિના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વિસ્તાર દેશપ્રેમના માહોલમાં રંગાઈ ગયો હતો। માર્ગો પર લહેરાતા તિરંગાએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું। આ પ્રસંગે માલપુર તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ, મામલતદાર કચેરીના કર્મચારીઓ, વિવિધ ગામોના સરપંચો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને હોમગાર્ડની ટીમે મહત્વપૂર્ણ કામગીરી સંભાળી હતી। તિરંગા યાત્રામાં માલપુર તાલુકા પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો પણ જોડાયા હતા। સમાજના વિવિધ વર્ગોના લોકો એક જ મંચ પર આવી રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરતા સમગ્ર કાર્યક્રમ ભવ્ય અને યાદગાર બન્યો હતો। યાત્રા દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓથી લઈને અધિકારીઓ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, જનપ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકો સુધી સૌએ તિરંગાને સલામી આપી સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને ગૌરવપૂર્ણ બનાવી હતી। તંત્રી અંકેશ પરિહાર, અરવલ્લી।